રિલેશન બિટવીન રૂટ્સ એન્ડ કોએફિશિયન્ટ નો કોન્સેપ્ટ આપણે કરવાનો છે આજે, રાઈટ. તો એ કોન્સેપ્ટમાં શું છે, જો આ વાલું યાદ રાખવાનું. સ્ટાર્ટિંગ તમારી પાસે આ છે. કન્સિડર, ઇફ યુ કન્સિડર ધીસ, આ ઇક્વેશન તમે કન્સિડર કરો, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0, અને જો આલ્ફા બીટા રૂટ આવે તો તમે શું કહી શકો દોસ્તો, આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ બી બાય એ, આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ ટુ પ્લસ સી બાય એ. તો આવું આવશે, રાઈટ. અને એનું પ્રૂફ કર્યું છે તમને સમજવા માટે, બાકી તમે સ્કૂલ લેવલમાં કમ્પ્લીટ કર્યું જ હશે. ઓકે, ચલો. ધારો કે ક્યુબિક ઇક્વેશન હોય દોસ્તો, તો ક્યુબિક ઇક્વેશનમાં શું આવે તમારી પાસે, જુઓ, a0 x ક્યુબ પ્લસ a1 x સ્ક્વેર પ્લસ a2 x પ્લસ a3. નાવ યુ નો દેટ આ ક્યુબિક ઇક્વેશન છે, એટલે રૂટ કેટલા આવવાના, 3. આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3. તો એના માટેની યાદ રાખવાની ટેકનિક અહીંયા છે, આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 પ્લસ આલ્ફા 3 શું આવે, તો કે માઇનસ a1 બાય a0, પહેલામાં માઇનસ, પછી a2 બાય a0, અને પછી માઇનસ a3 બાય a0. એટલે આ રૂટ આવશે દોસ્તો. ઓકે, અને રિલેશન બિટવીન રૂટ્સ એન્ડ કોએફિશિયન્ટ, એ રીતે પાવર 4 પાવર n ઇન જનરલ. તો આ જ કોન્સેપ્ટ યુઝ કરીને આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો. સો પહેલો એક્ઝામ્પલ તમારી સામે આવી રહ્યો છે. ફર્સ્ટ ક્વેશ્ચન નંબર શું કહે છે, જુઓ, સોલ્વ ધ ઇક્વેશન. સોલ્વ ધ ઇક્વેશન. ઇક્વેશન આવું છે, 3x ક્યુબ માઇનસ 16x સ્ક્વેર પ્લસ 23x માઇનસ 6 ઇક્વલ ટુ 0. ઇફ, સાથે કન્ડિશન આપી છે, જરાક ધ્યાન રાખજો, મસ્ત છે. ઇફ ધ પ્રોડક્ટ of two roots is 1, એટલે કે કોઈ બી બે રૂટની પ્રોડક્ટ 1 છે એવું કહે છે. હવે આપણી પાસે શું છે અહીંયા જુઓ, પહેલા ઇક્વેશન જોઈ લઈએ, 3x ક્યુબ માઇનસ 16x સ્ક્વેર પ્લસ 23x માઇનસ 6 ઇક્વલ ટુ 0. તો તમે આને કોએફિશિયન્ટની જોડે કમ્પેર કરો તો a0 પહેલું આવે 3, પછી a1 આવશે માઇનસ 16. પ્રોપરલી લખશો ને તો સહેજ પણ તકલીફ નહીં પડે, એક જ એક્ઝામ્પલમાં બધું સમજ પડી જશે. અચ્છા, a1 આવી ગયું માઇનસ 16, a2 કેટલું આવશે, તો કે ઇટ ઇઝ 23, a3 કેટલું આવશે, તો કે ઇટ ઇઝ માઇનસ 6. એટલે આ તમારા કોએફિશિયન્ટ આવી ગયા. હવે રૂટ, ધારો કે a b c આર ધ રૂટ, સો ઇફ યુ કેન સ્ટાર્ટ વિથ ધીસ, a, b, c are the roots. તમે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 પણ લઈ શકો, આપણે અહીંયા a b c લઈએ તો બી ચાલશે, વાંધો નહીં. ઓકે, સો a b c are the roots. Then from the relation between roots and coefficient શું આવે જુઓ, from the relation between roots and coefficients, what we get, તો કે પહેલું શું આવશે આપણને, a પ્લસ b પ્લસ c ઇક્વલ ટુ કયું, તો કે માઇનસ a1 બાય a0. ફોર્મ્યુલા એકદમ પ્રોપર લખજો તો તમને પ્રોબ્લેમ નહીં થાય. તો અહીંયા માઇનસ સાઇન એઝ ઇટ ઇઝ, a1 ની વેલ્યુ માઇનસ 16, સો માઇનસ 16 બાય 3, સો ધીસ ઇઝ નથિંગ બટ 16 બાય 3. પછી તો કે બે ની પ્રોડક્ટ, તો કે ab પ્લસ ac પ્લસ bc ઇઝ ઇક્વલ ટુ કેટલું, તો કે ધીસ ઇઝ a2 બાય a0. તો a2 કેટલું છે, 23 બાય 3, સો ધીસ ઇઝ 23 બાય 3. પછી થર્ડમાં શું કરવાનું, તો કે 3 3 ની પ્રોડક્ટ, શું, તો કે abc ઇઝ ઇક્વલ ટુ a3 બાય a0 વિથ માઇનસ સાઇન. તો કેટલું આવશે a3, તો કે માઇનસ 6 બાય a0 ઇઝ 3.
એટલે આ કેટલું આવશે તો કે 2. બરાબર છે, પરફેક્ટ. હવે એક ઓર કન્ડિશન તમને આપી છે, that is product of two root is 1. product of two root is 1. તો કોઈ બી એક બે રૂટ લઈ લેવાના એના. ધારો કે આપણે આને નંબર 1 કહીએ, આને નંબર 2 કહીએ, આને નંબર 3 કહો. ઓલ્સો given that product of two roots is 1. product of two root is 1. so let us suppose કોઈ બી બે રૂટ લેવાય, એ બી તમે લો, બી સી લો, એ સી લો, કોઈ બી લો, આને નંબર 4 આપી દો. સો પ્રોડક્ટ ઓફ ટુ રૂટ ઇઝ 1. સો ये आई गया. સો देर आर 4 ઇક્વેશન્સ. આપણી પાસે 4 ઇક્વેશન આવી ગયા દોસ્તો. હવે આ 4 ઇક્વેશનને યુઝ કરીને એ બી અને સી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. હવે ટેકનિક જોજો, બહુ જ મસ્ત છે. ફ્રોમ 4 what you have કે a b equal to 1. now from 3 what you have a into b into c is equal to 2. perfect. તો a into b equal to તમારી પાસે છે 4 નંબરમાં 1. તો અહીંયા હું શું કરીશ, a b into c is equal to 2. so this is 1 into c is equal to 2. તો મને મળી c ની વેલ્યુ equal to 2. so c ની વેલ્યુ 2 મળી ગઈ. એટલે પહેલું કામ તો પૂરું થઈ ગયું આપણું. a અને b બાકી છે. નાઉ અગેન હવે જોજો, હવે શું કરીએ છીએ, હવે પાછા ઇક્વેશનમાં જોઈએ કે ભાઈ a પ્લસ b પ્લસ c આવું છે અને આ પ્રોડક્ટ છે અને આ વાલું a b c 3 ની પ્રોડક્ટ છે. ફાઇન. તો ત્રીજા નંબરમાંથી તમને આ વાલું મળી ગયું, a b ની એટલે c ની વેલ્યુ. હવે ફર્સ્ટ નંબર નો યુઝ કરીએ અને ફોર્થ નંબર. બરાબર. ફોર્થ નંબરમાં શું છે જુઓ, ફોર્થમાં એવું લખ્યું છે a b equal to 1. તો તમે એવું લખી શકો b equal to 1 upon a. yes, obvious. from 4 હવે from 1 તમને શું આપેલું છે તો કે a plus b plus c is equal to this is 16 by 3. 16 by 3. perfect. so this is 16 by 3. આમાં c ની વેલ્યુ આપણને 2 મળી ગઈ છે એટલે 2 અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો. so a plus b plus 2 is equal to 16 by 3. ઓકે. તો આગળ જઈએ તો a plus b. b ની વેલ્યુ આપણે અહીંયા આગળથી મૂકીએ 1 upon a અહીંયા પ્લસ 2 minus 16 by 3 આને આ બાજુ શિફ્ટ કરી દઈએ. બરાબર. ઇક્વલ ટુ 0. તો આ કેટલું આવશે, this is 6 minus 16 by 3. so this is a plus 1 by a minus 10 by 3 equal to 0. હવે હું LCM લઉં છું. પરફેક્ટ. તો આ a ને આની જોડે મલ્ટીપ્લાય કરું. so this is a square plus 1 minus 10a by 3 10a equal to 0. આ 3 ને પાછો અહીંયા મલ્ટીપ્લાય કરું છું. so what I will get 3a square 3a square plus 3 minus 10a equal to 0. આ ઇક્વેશન a સ્ક્વેર માં મળી ગયું. ક્વોડ્રેટિક તો સોલ્વ કરતા આવડે જ છે, b સ્ક્વેર minus 4ac વાળું. અને જો ડાયરેક્ટ ફેક્ટર પડી જાય તો પરફેક્ટ. હવે આમાં ડાયરેક્ટ ફેક્ટર પડે જ છે. જો 3 3 9 9 થાય એટલે આવું આવે 3a square minus 9a minus a plus 3 equal to 0. તો શું આવશે અહીંયા 3 કોમન, a કોમન, a minus 3 minus 1 common, a minus 3 equal to 0. So this is a minus 3, this is 3a minus 1 equal to 0. બરાબર. so this implies શું થશે તો કે a equal to 3 or a equal to 1 by 3. 1 by 3. Perfect. Jo, so a equal to 3, a equal to 1 by 3. Now we try to find the value of b. तो simple है, यहाँ से ही directly find करेंगे.
देखो આટલું બધું બી જરૂર નહીં પડે. So here a equal to 3 અથવા 1/3 બેમાંથી એક છે. So suppose if you take a equal to 3, then this ab equal to 1, તો a ની વેલ્યુ તમે 1 મૂકો અહીંયા, સોરી 3, તો 3 into b equal to 1/1. So b ની વેલ્યુ કેટલી આવે કે 1/3, બરાબર. અને a ની વેલ્યુ જો 1/3 મૂકો તો b ની વેલ્યુ કેટલી આવે તો કે b equal to 3 આવશે. સો ઇન શોર્ટ રૂટ તમારા અલગ અલગ નહીં આવે, c is fixed. ધારો કે સો ફાઇનલી શું આન્સર લખવાનો? સો therefore the roots are, કોઈ બી તમે લો, a ની વેલ્યુ અગર 3 લો તો આ 1/3 આવે અને c તો 2 છે જ તમારું, અને તમે 1/3 3 અને 2 લખો, then also it is correct. સો બંને કેસમાં બરાબર છે, રૂટ તમારું એક જ આવશે, અલગ અલગ રૂટ ના આવે દોસ્તો. સો ધ્યાન રાખજો મસ્ત વાલું, નહીં તો લોચા પડશે. ઓકે, સો રૂટ ઇઝ ઓલવેઝ લાઈક ધીસ, બરાબર. રિપીટ મતલબ અલગ અલગ બ્લોક નહીં આવે. તમે એવું કહો કે ભાઈ એક બ્લોક ની અંદર રૂટ 3 1/3 2 છે, બીજો બ્લોક ની અંદર 3 પછી બીજું કંઈક પછી 2, એવું ના આવે. યુનિક રૂટ જ આવશે, અલગ અલગ નહીં આવે દોસ્તો. પરફેક્ટ. ચલો હવે नेक्स्ट एग्जांपल शुरू करिए. चलो ये रहा क्वेश्चन हमारे सामने. सो सॉल्व द क्यूबिक इक्वेशन हुज रूट्स आर ए बी सी. तो ये रिलेशन दिया हुआ है. चलो तो टेक्निक ए आवશે दोस्तों. पहले क्वेश्चन लिखेंगे एक्स क्यूब. सो सॉल्यूशन 2x square plus 3x plus 2 equal to 0. Now we take a0 equal to 1, a1 is equal to 2, a2 is equal to 3, a3 is equal to 2. Okay. Now from the relation between roots and coefficients, from the relation between roots and coefficients, શું આવશે? નંબર 1, a plus b plus c is equal to minus a1 by a0. So this is equal to minus a1 मतलब 2 by a0. So this is minus 2. आने नंबर 1 આપી દો. Then we take ab plus ac plus bc is equal to a2 by a0. So this is a2. It is 3 by 1. So this is 3. Number 2. Then ABC is equal to minus A3 by A0 is equal to 3 by 1. A3 is 2. So this is 2 by 1. So this is minus 2. And a number 3 આપો. Now this is condition. તમને શું કન્ડિશન આપેલી છે? a equal to b plus c. તો આ કન્ડિશન પણ યુઝ કરવાની છે. સો એને નંબર 4 લઈ લઈશું આપણે. ઓકે, સો ઓલસો a plus a equal to b plus c. બરાબર. This is number 4. હવે મસ્ત છે, આ બધાનો યુઝ કરવાનો, દિમાગ લગાવવાનું. સો 1 અને 4 યુઝ કરીએ. બરાબર. કઈ બી યુઝ કરવાનું આવે દોસ્તો, જરૂરી નથી કે આ જ આવે. બરાબર. માઇન્ડ છે તો લગાવવાનું, તો આન્સર આવી જાય. સો ફ્રોમ 1
બરાબર. A પ્લસ B પ્લસ C ગોખીન તો બધા રિઝલ્ટ લાવે, દિમાગ લગાવીને રિઝલ્ટ લાવવું પડે. B પ્લસ C ની વેલ્યુ A છે એટલે હું શું કરીશ, A પ્લસ A ઇઝ ઇક્વલ ટુ -2 આવશે એટલે 2A ઇઝ ઇક્વલ ટુ -2. સો A ની વેલ્યુ કેટલી આવશે દોસ્તો, -1. સો ધ વેલ્યુ ઓફ A ઇઝ -1. A ની વેલ્યુ મળી ગઈ. બરાબર. જરૂરી નથી કે આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં સી ને આવી રીતે મળ્યું તો એ પણ આમાં મળે, ના, કોઈ બી રીતે પોસિબલ છે. બરાબર. સો એ ની વેલ્યુ મળી ગઈ એટલે આપણે શું કરીએ, એ ની વેલ્યુ 1 નંબરમાં અથવા 4 નંબરમાં મૂકી દઈએ. સો ફ્રોમ 4 તમને શું મળી ગયું તો કે B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ -1. એટલે ઓટોમેટિકલી B ને C વચ્ચેનું રિલેશન મળી ગયું. તો B ઇક્વલ ટુ તમે શું લખી શકો, અથવા C ઇક્વલ ટુ વોટ એવર ઇટ ઇઝ -C -1. હવે આને કોઈ બી ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરી દઈએ. મોસ્ટલી આમાં આ થર્ડમાં, કારણ કે થર્ડમાં તમે મૂકો તો આ A ની વેલ્યુ -1 મળી ગઈ. પછી B ને તો B જ રાખવા, B ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેવાની અને C ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવા, C ને C જ રાખવાનો. બરાબર. આમાં મૂકશો તોય ચાલશે, આમાં થોડીક ટર્મ વધારે છે, આની અંદર ડાયરેક્ટલી આવી જશે, એટલા માટે મેં તમને કીધું. સો ફ્રોમ 3, A ની વેલ્યુ -1, B ની વેલ્યુ -C -1 અને C ની વેલ્યુ C જ ઇઝ ઇક્વલ ટુ -2. તો આ કેટલું આવશે તો કે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે. ધીસ ઇઝ પ્લસ C ઇન્ટુ C પ્લસ 1 ઇક્વલ ટુ -2. આને સોલ્વ કરી દઈએ. સો ધીસ ઇઝ C સ્ક્વેર પ્લસ C પ્લસ 2 ઇક્વલ ટુ 0. આને આ બાજુ લઈ લીધું. હવે આના ફેક્ટર નહીં પડે, ફેક્ટર ના પડે એટલે B² - 4AC વાળું રૂલ જ લગાવવું પડે. એટલે -B એટલે -1 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ B² એટલે 1 નો સ્ક્વેર માઇનસ 4A ઇન્ટુ C. બરાબર. A ની વેલ્યુ 1 છે અને C ની વેલ્યુ 2 છે એટલે અહીંયા ડિવાઇડેડ બાય 2A, 2 into 1. ओके, सो आगे बढ़ते हैं. सो दिस इज इक्वल टू व्हाट, दिस इज -1 प्लस और माइनस रूट ऑफ आ કેટલું આ તો કે 1 - 8 આવશે. બરાબર છે. ડિવાઇડેડ બાય 2. 1 - 8 એટલે 7 અને પાછું માઇનસ સાઇન ની જોડે અને એ સ્ક્વેર રૂટમાં એટલે શું આવે, -1 પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ 7i ડિવાઇડેડ બાય 2. તો C ની વેલ્યુ આવી ગઈ દોસ્તો. Now what we get, C. So A, B ને C તો આવી ગયું. C equal to, તો the roots are, હવે જોજો C ની વેલ્યુ મળી ગઈ, હજુ બાકી છે ભાઈ A અને C મળ્યું. Now B equal to -C -1. હવે જોજો મસ્ત છે B ની વેલ્યુ ફાઇન્ડ કરવાની ટેકનિક. If C equal to ધારો કે -1 પ્લસ √7i બાય 2 તમે લો તો B ની વેલ્યુ કેટલી આવે તો કે -C -1. હવે -C, સો ધીસ ઇઝ માઇનસ, આખું -1 પ્લસ √7i ડિવાઇડેડ બાય 2 -1. હવે આનું સિમ્પ્લિફિકેશન જુઓ શું આવે છે. ધીસ ઇઝ ઇક્વલ ટુ, આ માઇનસ નહીં લગાય એટલે 1. ધીસ ઇઝ -√7i, આ 2 ને અહીંયા મલ્ટીપ્લાય કરો, -2 divided by 2. So what you are getting, this is equal to 1 minus 2 is -1 minus √7i divided by 2. जो अगर ये -1 प्लस √7i है तो ये क्या आया, -1 माइनस √7i. मतलब अगर C की वैल्यू आप -1 माइनस √7i लोगे तो उसका दूसरा पेयर ही आएगा. देन B जो है वो -1 प्लस √7i बाय 2 ही आएगा और कोई आ ही नहीं सकता, चेक भी कर सकते हो आप. तो यहाँ पर क्या मिला, सो फाइनली B और C और A तीनों तीन वैल्यू मिल गई. सो रूट्स आर, तो શું થશે, therefore the roots are
કયા રૂટ આવશે જુઓ. પહેલું રૂટ કયું છે તો કે -1. પછી બીજા બે રૂટ આ લખો અથવા આને આ લખો, બંને સરખા જ રૂટ છે દોસ્તો. -1 પ્લસ √7i by 2 -1 minus √7i by 2. So થઈ ગયા roots. Perfect. Now we go for the next question, second example. Not second but third. એટલે આમ તો સેકન્ડ જ ને, સેકન્ડ જ લખીએ બસ. 2x³ minus x square minus 18x plus 9 equal to 0 if a plus b equal to 0. Okay, perfect. चलो so क्या करेंगे देखो. Here solution 2x³ minus x square minus 18x plus 9 equal to 0. So what is a0? This is 2. What is a1? This is -1. What is a2? This is -18. What is a3? 9. Okay. Pachi, okay, now from the relation between a, b, c are the roots. Starting માં લખેલું જ છે, અહીંયા ના લખો તોય ચાલે પણ લખી શકાય. From the relation between roots and coefficients. શું આવશે? It is a plus b plus c is equal to minus આ વાલાનું simplification a1 by a0. So this is minus 1 by 2. So this is 1 by 2. Then AB plus AC plus BC is equal to A2 by A0. So this is minus 18 by 2 minus 9. आने number 1 आपो, आने number 2 आपो. Last में ABC is equal to minus A3 by A0. So minus A3 9 by 2. Keep it as it is. Number 3. And number 4 ma a plus b equal to 0. Also, what is given to you is a plus b equal to 0. Number 4. Now we try to solve these 4 equations barabar to find a, b, c. Okay. Simple. A plus b equal to 0. So from 1 and 4 you have the answer for C. So from 1 using 4, A plus B plus C is equal to 1 by 2, and this is 0 plus C equal to 1 by 2. So C equal to 1 by 2. This is the first value. Okay. Perfect. Now we go for the next one. Now a plus b equal to 0. A plus b equal to 0. So this implies b equal to minus a. From 3. A is a. B is minus a. C is 1 by 2 is equal to minus 9 by 2. बराबर. तो शू आवशे? minus a square by 2
is equal to minus 9 by 2. So 2 cancel, minus minus cancel. A square equal to minus 9, sorry plus 9, બરાબર. તો when a square equal to plus 9, a equal to plus or minus 3. હવે જોજો a ની વેલ્યુ પ્લસ ઓર માઇનસ 3, आगे हमने देखा ना वही पैटर्न सेम. કેવી રીતે આવે કે a ની વેલ્યુ સાંભળજો બરાબર, a ની વેલ્યુ ધારો કે +3 છે, તો b ની ઇક્વલ ટુ માઇનસ a થાય, તો b ની વેલ્યુ -3 આવે. એન્ડ ઇફ a ઇક્વલ ટુ -3 છે તો b ની વેલ્યુ +3 થઈ જાય. સો અલ્ટિમેટલી રૂટ તો સરખા જ થવાના. સો ધ રૂટ્સ આર, એનો ઓર્ડર ખાલી બદલાઈ જાય, એમાં થોડું ફરક પડવાનો છે. પહેલું 3, બીજું -3 અથવા -3 3, છેલ્લું તો 1/2 છે જ, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. સો રૂટ્સ મળી ગયા. પરફેક્ટ દોસ્તો. બાકીના એક્ઝામ્પલ્સ કરશો જાતે.